આપણે બધા જાણીએ છીએ કે પાણી બહુ જરૂરી છે, પણ ઘણીવાર એવું બને કે આપણે ખૂબ પાણી આપીએ છતાં સારો ઉતારો ન મળે. બરાબર. તો સવાલ એ છે કે શું આપણે કંઈ ખોટું કરી રહ્યા છીએ? અમારી પાસે કૃષિ જલ વિજ્ઞાન પરનો એક અભ્યાસ છે જે કહે છે કે સમસ્યા કેટલું પાણી આપવું એ નથી, પણ કયું પાણી ગણવું એ છે. બિલકુલ. ચલો આની અંદર ઉતરીને જોઈએ કે આખો મામલો શું છે. હા, અને આની શરૂઆત મતલબ બે શબ્દોથી થાય છે જે આમ તો એક સરખા જ લાગે. કયા બે શબ્દો? પાણીની જરૂરિયાત અને સિંચાઈની જરૂરિયાત. હા, તો ત્યાંથી જ શરૂ કરીએ. મતલબ મારા માટે તો પાણી એટલે પાણી. આ બંનેમાં વળી શું ફરક હોઈ શકે? જુઓ, આ જ તો મુખ્ય ગેરસમજ છે. પાણીની જરૂરિયાત એટલે કે વોટર રિક્વાયરમેન્ટ એ પાકને તેની આખી સિઝનમાં જોઈતા પાણીનો કુલ જથ્થો છે. કુલ જથ્થો? હા. આ પાણી વરસાદથી પણ આવી શકે, જમીનમાં જે પહેલેથી ભેજ હોય એમાંથી પણ મળી શકે, અને જે આપણે ઉપરથી સિંચાઈ કરીએ એનાથી પણ. હા, જ્યારે સિંચાઈની જરૂરિયાત એ ખાલી છેલ્લો ભાગ છે. એટલે કે વરસાદ અને જમીનના ભેજને બાદ કર્યા પછી જે પાણી ઘટે એ પૂરું કરવા માટે જે આપણે આપીએ એ. ઓહ, એટલે કે ખેડૂત જે પાણી પંપથી આપે છે એ તો આખી વાર્તાનો માત્ર એક નાનકડો ભાગ છે. બરાબર. પ્રકૃતિ શું આપી રહી છે એ સમજ્યા વગર આપણે કદાચ વધુ પડતું પાણી આપીને પાક અને સંસાધન બંનેને નુકસાન કરી રહ્યા છીએ. આ તો નાનો પણ બહુ મોટો વિચાર છે. બિલકુલ. અને આ જ સમજ આપણને સામગ્રીના મુખ્ય સૂત્ર તરફ લઈ જાય છે. બરાબર. તો જો પાણીની જરૂરિયાત આટલી બધી વ્યાપક હોય તો તેની ગણતરી કેવી રીતે થતી હશે? સામગ્રીમાં એક સૂત્ર છે. પાણીની જરૂરિયાત બરાબર બાષ્પીભવન સ્ત્રાવ પ્લસ પ્રયોગહાનિ પ્લસ વિશેષ જરૂરિયાત. ચલો આને જરા સરળ બનાવીએ. પહેલું છે બાષ્પીભવન સ્ત્રાવ. હા, જેને અંગ્રેજીમાં ઇવેપોટ્રાન્સપિરેશન કહેવાય. આમાં એમ સમજો કે બે વસ્તુઓ ભેગી થાય છે. કઈ બે વસ્તુઓ? એક, છોડના પાંદડામાંથી જે પાણી બાષ્પ બનીને ઉડી જાય એ, અને બીજું, ખેતરની જમીનની સપાટી પરથી સીધું બાષ્પીભવન થતું પાણી. કે આ એક પ્રકારનો કુદરતી નુકસાન છે જે થવાનું જ છે. હા, આ પાક દ્વારા થતો પાણીનો કુદરતી વપરાશ અને નુકસાન છે. અને બીજો ઘટક છે પ્રયોગ હાનિ, એપ્લિકેશન લોસીસ. પણ આ તો પછી મોટો માથાનો દુખાવો કહેવાય, નહીં? કેમ? મતલબ કે આપણે ગમે તેટલી ચોક્કસ ગણતરી કરીએ પણ જો પાણી મૂળ સુધી પહોંચવાને બદલે રસ્તામાં જ વેડફાઈ જાય તો બધું નકામું. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ બધો આધાર તમારી સિંચાઈ પદ્ધતિ કેટલી કાર્યક્ષમ છે એના પર છે. અચ્છા. પાણી બાષ્પીભવન થઈ જાય, જરૂર કરતાં વધારે ઊંડું ઉતરી જાય કે પછી ખેતરની બહાર જ વહી જાય, આ બધો બગાડ પ્રયોગ હાનિમાં ગણાય છે. અને છેલ્લો ઘટક છે વિશેષ જરૂરિયાતો. હા. વાહ. એટલે જમીન તૈયાર કરવા કે રોપણી માટે જે પાણી વપરાય તે પણ ગણતરીમાં લેવાનું? મેં તો ક્યારેય આ રીતે વિચાર્યું જ નહોતું કે જમીનમાંથી વધારાના ક્ષાર ધોવા માટે વપરાતું પાણી પણ પાકની જરૂરિયાતનો જ એક ભાગ છે. બિલકુલ. કારણ કે જો જમીનમાં ક્ષાર વધારે હોય તો પાક પાણી બરાબર લઈ જ ના શકે. એટલે એ પણ પાકની તંદુરસ્તી માટે જરૂરી છે. આ બધી ગણતરીઓ કાગળ પર તો બહુ સરસ લાગે છે, પણ સામગ્રીમાં એક ઉદાહરણ છે કે કોઈ પાકને દરરોજ 6 મિલીમીટર પાણી જોઈએ છે. હા. પણ એક મિનિટ, રોકો. દરરોજ 6 મિલીમીટર? એનો અર્થ એ થયો કે ખેડૂતે રોજ ખેતરમાં જવું પડે. આ તો વ્યવહારુ જ નથી લાગતું. અહીં જ તો સિદ્ધાંત અને વ્યવહાર ભેગા થાય છે. દરરોજ સિંચાઈ શક્ય નથી અને જરૂરી પણ નથી. તો પછી? એટલે જ ખેડૂતો એક ચોક્કસ સમયગાળાનું પાણી એકસાથે આપે છે. જેમ કે દર 5 દિવસે 30 મિલીમીટર પાણી આપી દે. ઓહ, એટલે કે 5 દિવસ ગુણ્યા 6 મિલીમીટર બરાબર 30 મિલીમીટર. બરાબર. અથવા જો જમીનની ભેજ સંગ્રહ કરવાની શક્તિ સારી હોય તો કદાચ 10 દિવસે 60 મિલીમીટર પાણી પણ આપી શકાય. આ બધો આધાર પાક, ઋતુ અને જમીનના પ્રકાર પર રહેલો છે. તો આનો અર્થ એ થયો કે સિંચાઈ એ કોઈ રોજિંદો નિયમ નથી, પણ એક આખી વ્યૂહરચના છે. એકદમ. તે ગણિત, જીવવિજ્ઞાન અને ખેતરની વાસ્તવિકતાનું એકદમ સચોટ મિશ્રણ છે. આ ખાલી પાણી આપવાની ક્રિયા નથી, આ તો પાણીનું સંચાલન છે. બિલકુલ. અને આ જ આપણને એક બહુ રસપ્રદ વિચાર તરફ દોરી જાય છે. કયો વિચાર? આપણે જોયું કે આ ગણતરીઓ કેટલી જ જટિલ છે અને સતત બદલાતી રહે છે. તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આધુનિક ટેકનોલોજી જેમ કે જમીનમાં ભેજ માપતા સેન્સર કે પછી ડ્રોન,
આવી જટિલ વ્યૂહરચનામાં ખેડૂતના દાયકાઓના અનુભવની જગ્યા લઈ શકશે? આપણી સામે કેટલાક આંકડા તો બહુ જ રસપ્રદ છે. આપણો હેતુ એ સમજવાનો છે કે શા માટે અમુક શાકભાજીને આટલું બધું પાણી જોઈએ અને અમુકને સાવ ઓછું. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. ચોક્કસ. તો સીધા જ મુખ્ય મુદ્દા પર આવીએ. આખી યાદીમાં સૌથી વધુ પાણી કોને જોઈએ છે? એ છે રીંગણ. હા, રીંગણ. પૂરા 1000 મિલીમીટર પાણી. આ તો બીજા ઘણા પાકો કરતાં લગભગ બમણું છે. બમણું કે કદાચ એનાથી પણ વધુ. અને અહીં જ ખરી મજા છે. લોકો સામાન્ય રીતે એવું વિચારે કે ફળમાં જેટલું પાણી એટલી એને જરૂર પડે. હા, હું પણ એવું જ માનતો હતો. પણ રીંગણના કિસ્સામાં એવું નથી. એનું કારણ છે એના મોટા પહોળા પાંદડા. પાંદડા? એ કઈ રીતે? જુઓ, એ એકદમ મોટા સોલાર પેનલ જેવા હોય. એટલે એ સૂર્યપ્રકાશ તો લે, પણ સાથે સાથે બાષ્પોત્સર્જનથી ઘણું પાણી હવામાં ગુમાવી પણ દે છે. ઓહ, એમ. એટલે આખી રમત છોડના બંધારણની છે. મને યાદ આવ્યું, મારા દાદા કહેતા કે રીંગણનો છોડ તો આખો દિવસ પાણી જ માગે. સાચી વાત છે. એ બિલકુલ સાચા હતા. તો જો રીંગણ સૌથી વધુ તરસ્યું હોય તો પછી સૌથી ઓછું પાણી કોને જોઈએ? શાકભાજીની દુનિયાનું ઊંટ કોણ છે? એમાં આપણે ફુલાવર અને કઠોળને ગણી શકીએ. ફુલાવર. હમ. એને કેટલું જોઈએ? ફુલાવરને ફક્ત 350 મિલી અને કઠોળને લગભગ 300 થી 500 મિલીની વચ્ચે. એમનો ઉછેરનો સમય ટૂંકો હોય છે, એટલે જરૂરિયાત પણ ઓછી. બરાબર. અને બટાકા, ડુંગળી, ટામેટા જેવા પાક? એ બધા વચ્ચે ક્યાંક આવે છે. હા, એ બધા મધ્યમથી ઉચ્ચ જરૂરિયાતવાળા ગણાય. પણ મને જે વાત હજી પણ નથી સમજાતી એ છે તરબૂચ. એના નામમાં જ પાણી છે. હા, એ સવાલ તો બધાને થાય. એ 90% પાણીનું બનેલું છે, છતાં એને માત્ર 500 મિલી પાણી જોઈએ. મતલબ કે ટામેટા કરતાં પણ ઓછું. આ કેવી રીતે શક્ય છે? આ બહુ સરસ સવાલ છે અને એ જ સાબિત કરે છે કે ફળમાં કેટલું પાણી છે એના પરથી બધું નક્કી નથી થતું. તો પછી શેના પરથી? તરબૂચના મૂળતંત્ર પરથી. એના મૂળ ખૂબ જ કાર્યક્ષમ હોય છે અને ઊંડા પણ. ઓહ, હા, એટલે એ જમીનમાંથી પાણી શોધવામાં અને શોષવામાં માહિર છે. એટલે છોડ પોતે પાણી વાપરવામાં બહુ સ્માર્ટ છે એમ કહી શકાય. સમજી ગયો. તો આ બધો આધાર છોડના પાંદડા, મૂળ અને એના ઉછેરના સમય પર છે. પણ એક વાત મેં નોંધી. વટાણા જેવા પાક માટે 350 થી 500 જેવી રેન્જ કેમ આપી છે? આટલો મોટો તફાવત કેમ? અહીં જમીનનો પ્રકાર અને આબોહવા જેવા પરિબળો કામમાં આવે છે. જેમ કે? માની લો કે તમે રેતાળ જમીનમાં વાવેતર કર્યું છે. ત્યાં પાણી તરત જ નીચે ઉતરી જાય, તો તમારે વધુ પાણી આપવું પડે. બરાબર. અને જો ચીકણી માટી હોય, જે પાણીને પકડી રાખે, તો ત્યાં ઓછું પાણી જોઈએ. એટલે જ એક જ પાકને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાણીની જરૂર પડે. ઓહ, એટલે આ માત્ર છોડની વાત નથી, પણ જમીનની પણ છે. હવે આખી વાત સ્પષ્ટ થઈ. હા, એટલે જ તો ચોકસાઈપૂર્વક સિંચાઈનું સંચાલન ખૂબ જ જરૂરી છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે કોઈ શાકભાજી કેટલી પાણીદાર દેખાય છે એના પરથી એની તરસ નક્કી ન કરી શકાય. બિલકુલ. દેખાવ પર જવું નહીં. આપણે થોડા ગૂંચવણભર્યા આંકડાઓથી શરૂઆત કરી હતી, પણ હવે એની પાછળનું વિજ્ઞાન સમજાય છે. સાચી વાત. અને આ આંકડા આપણને ભવિષ્ય માટે એક બહુ મોટો પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન? કે જેમ જેમ પાણીની અછત વધતી જશે, ત્યારે આ આંકડા શું ફક્ત ખેડૂતો માટે જ મહત્વના રહેશે કે પછી આપણા બધા માટે? સિંચાઈ. આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં શું આવે કે ખેડૂત ખેતરમાં પાણીનો ધોધ છોડી રહ્યો છે. હા, મોટાભાગે એ જ ચિત્ર હોય છે, એકદમ સામાન્ય. પણ આજે આપણે જે સ્ત્રોતો પર વાત કરવાના છીએ એ પ્રમાણે આ વિચાર એ માત્ર ખોટો જ નથી, પણ કદાચ બહુ બિનકાર્યક્ષમ પણ છે. આજે આપણે પાક જળ વ્યવસ્થાપનના સિદ્ધાંતોમાં થોડા ઊંડા ઉતરીએ. બરાબર. અને આ આખી વાતની શરૂઆત છે ને એક બહુ ચોક્કસ માપથી થાય છે. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે. પાકની પાણીની જરૂરિયાત મિલીમીટર વાતાવરણમાં મપાય છે. ઓકે, 1 મિનિટ. મિલીમીટર તો ચાલો સમજાયું, જેમ વરસાદ માપીએ. હા. પણ આ વાતાવરણવાળો ભાગ છે એ થોડો ટેકનિકલ છે. એ શું છે બરાબર? આ જ તો મુખ્ય મુદ્દો છે. મિલીમીટર એટલે જમીનમાં કેટલું પાણી છે એ. બરાબર. પણ વાતાવરણ એટલે હવા કેટલી તરસ લાગે છે.
એમ સમજો ને કે ગરમ દિવસે વાતાવરણ છોડમાંથી ભેજ ખેંચી રહ્યું છે. અચ્છા, તો આ છોડનો વાસ્તવિક સંઘર્ષ માપે છે. ચોક્કસ. માત્ર જમીનમાં પાણી હોવું પૂરતું નથી. સમજાઈ ગયું. તો પર્યાવરણનું દબાણ પણ એટલું જ મહત્વનું છે. પણ આની સાથે જમીનનો પ્રકાર કેવી રીતે જોડાય છે? સ્ત્રોતો કહે છે કે રેતાળ જમીનને વારંવાર પાણી આપવું પડે. હા, પણ એનાથી બાષ્પીભવન દ્વારા પાણીનો વ્યય વધુ ના થાય? સારો પ્રશ્ન છે. અને એવું થાય છે પણ સ્ત્રોતો એક ચેતવણી આપે છે. ઘણા ખેડૂતો આ વારંવાર આપવામાં ભૂલ કરે છે. એટલે કે એટલે તે એ લોકો વધુ પડતું પાણી આપી દે છે, જેનાથી પાણી અને પોષક તત્વો બંનેનો બગાડ થાય છે. તો ચાવી વારંવાર પણ હળવું પાણી આપવામાં છે. બિલકુલ. ચીકણી જમીન જે પાણી પકડી રાખે છે એના કરતાં આખી રણનીતિ જ અલગ છે. ખરેખર. હવે એક વાત જે વાંચીને મને ખૂબ નવાઈ લાગી. કઈ? આપણે એવું માનીએ કે શાકભાજીને તો સતત પાણી જોઈએ જ. હા, સામાન્ય રીતે તો એવું જ હોય. પણ સ્ત્રોતો કહે છે કે રીંગણ, મરચાં, તરબૂચ અને ચોલાઈ જેવા પાક અમુક અંશે દુષ્કાળ સહન કરી શકે છે. આ કેવી રીતે શક્ય છે? આ બહુ રસપ્રદ છે. આ છોડના મૂળ છે ને એ ઊંડા હોય છે, એટલે એ જમીનમાં ઊંડેથી ભેજ ખેંચી શકે છે. અચ્છા. પણ સામાન્ય ભૂલોનું શું? સ્ત્રોતો વધુ પડતા પાણી સામે ચેતવણી આપે છે. હા, અને આ સૌથી સામાન્ય ભૂલોમાંની એક છે. જ્યારે ખેતર પાણીથી ભરાઈ જાય છે ત્યારે આપણે મૂળને ડૂબાડી દઈએ છીએ, બરાબર ને? બિલકુલ આપણી જેમ જ છોડના મૂળને પણ શ્વાસ લેવા ઓક્સિજન જોઈએ. જે જમીનની અંદર હવામાંથી મળે. હા, અને વધુ પડતું પાણી એ હવાઈ જગ્યાઓ ભરી દે છે. મૂળનો શ્વાસ રૂંધાય છે. આને જ વાયુ સંક્રમણની સમસ્યા કહેવાય. તો ધ્યેય જમીનને ભીની રાખવાનો છે, પલળેલી રાખવાનો નહીં. એકદમ બરાબર. એક નીચોવેલા સ્પોન્જ જેવી સ્થિતિ એ આદર્શ છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? આપણે ખેતરમાં પાણી છોડવાને એક સાદા ચિત્રથી શરૂઆત કરી હતી. હા. અને હવે આપણે એક એવા વિજ્ઞાન સુધી પહોંચ્યા છીએ જ્યાં દરેક છોડને તેની જરૂરિયાત મુજબ અને યોગ્ય સમયે પાણી આપવાની વાત છે. ખરેખર આ બળજબરી કરતાં વધુ કુનેહની વાત છે. બરાબર. અને આ ચર્ચા આપણને એક વિચાર પર છોડી જાય છે. સ્ત્રોતમાં શાકભાજીને મૂળની ઊંડાઈના આધારે 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. હા, છીછરા, મધ્યમ અને ઊંડા. તો વિચારવા જેવી વાત એ છે કે આપણા સ્થાનિક વિસ્તારોમાં જે બીજા પાકો ઉગે છે એ આમાંથી કઈ શ્રેણીમાં આવશે. અને જો એ માહિતી આપણી પાસે હોય તો આપણી સિંચાઈ પદ્ધતિમાં કેટલો મોટો ક્રાંતિકારી ફેરફાર આવી શકે છે. બિલકુલ, તે વિચારવા જેવું છે. આપણે બધા શાકભાજીને ઉપરથી તો ઓળખીએ જ છીએ, પણ આજે આપણે જમીનની અંદર એક નજર કરવાના છીએ એ જોવા માટે કે ખરેખર પડદા પાછળ ચાલી શું રહ્યું છે. આપણી પાસે એક રસપ્રદ કોષ્ટક છે જે બતાવે છે કે આપણા સામાન્ય શાકભાજીના મૂળ ખરેખર કેટલા ઊંડા જાય છે. ચાલો આ ગુપ્ત દુનિયાને ઉજાગર કરીએ. બિલકુલ. અને આ જાણકારી ખૂબ જ મહત્વની છે, કારણ કે આ તો છોડના અર્ધા જીવન વિશેની વાત છે જે આપણે ક્યારેય જોઈ શકતા નથી. એ આપણને બતાવે છે કે છોડ પાણી અને પોષક તત્વો માટે કેવી રીતે સંઘર્ષ કરે છે. તો ચાલો શરૂઆત કરીએ જમીનના સૌથી ઉપરના સ્તરથી. અહીં છીછરા મૂળવાળા પાકો આવે છે જેમના મૂળ લગભગ 45 થી 60 સેન્ટીમીટર ઊંડા જાય છે. આ યાદીમાં છે ડુંગળી, લેટ્યુસ, બ્રોકોલી, કોબીજ અને બટાકા. સાચું કહું તો બ્રોકોલી અને કોબીજ જેવા દેખીતી રીતે મોટા છોડના મૂળ આટલા છીછરા હોય એ જાણીને મને થોડી નવાઈ લાગી. હા, આ એક સામાન્ય ગેરસમજ છે. આ છીછડા મૂળવાળા પાકોમાં મોટાભાગે તંતુમય મૂળ હોય છે, એટલે કે ફાઇબ્રસ રૂટ્સ, જે જમીનમાં ફેલાય છે, ઊંડા જવાને બદલે. આનો મતલબ એ થયો કે ભલે એક જમીનની ઉપર ઉગે, જેમ કે કોબીજ, અને બીજું નીચે, બટાકા, પણ પાણી અને પોષક તત્વો માટે એમની સ્પર્ધા જમીનના ઉપરના સ્તરમાં જ થશે. ઓહ, બરાબર. તો એનો મતલબ એમ થયો કે જો કોઈ માળી આ પાકોને સાથે વાવે તો પછી પાણી અને ખાતરનું તો બહુ ધ્યાન રાખવું પડે. હા, તો ખરેખર ઉપયોગી માહિતી છે. તો એ હતા છીછરા મૂળવાળા પાકો. પણ હવે જો આપણે જમીનમાં થોડા વધુ ઊંડા ઉતરીએ તો ત્યાં શું જોવા મળે? ત્યાં આપણને મધ્યમ ઊંડાઈના મૂળવાળા પાકો મળશે, જે લગભગ 90 થી 120 સેન્ટીમીટર સુધી પહોંચે છે. આ શ્રેણીમાં ટામેટાં, મરચાં, રીંગણ, કાકડી અને કઠોળ જેવા ઘણા ફળદાયી શાકભાજી આવે.
આ છોડને મજબૂત પકડ અને પાણીનો સતત પુરવઠો જોઈએ. જે આ ઊંડાઈ એમને પૂરી પાડે છે ખરું ને? હા, બિલકુલ. આ યાદીમાં તરબૂચનું નામ પણ છે. આ રસપ્રસ છે. આના પર આપણે પછી પાછા આવીશું. હવે સૌથી ઊંડા સ્તરની વાત કરીએ. 120 સેન્ટીમીટરથી પણ વધુ ઊંડા જતા મૂળ કોના હોય? આ છે સૌથી ઊંડા મૂળવાળા પાકો. આમાં આવે શતાવરી એટલે કે એસ્પેરાગસ, શક્કરિયા અને શક્કરટેટી જેવા પાકો. આમાંના ઘણા પાકોમાં મુખ્યત્વે સોટી મૂળ હોય છે, ટેપરૂટ, જે પાણીની શોધમાં સીધું ઊંડે ઉતરે છે. આનાથી એમને સૂકી પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ મળે. 1 મિનિટ. આ યાદીમાં ફરીથી તરબૂચનું નામ છે. આવું કેમ હોઈ શકે? શું એક જ છોડના મૂળની ઊંડાઈ બદલાઈ શકે? બરાબર. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. જુઓ, આ સ્ત્રોતમાં ભૂલ હોય એ જરૂરી નથી. તરબૂચનું 2 શ્રેણીમાં હોવું એ કદાચ એની જાત પર અથવા તો વધુ સંભવતઃ જમીનના પ્રકાર પર આધાર રાખતું હોય. શક્ય છે કે રેતાળ જમીનમાં તેને પાણી માટે ઊંડે જવું પડે, જ્યારે ફળદ્રુપ, ચીકણી જમીનમાં એના મૂળ મધ્યમ ઊંડાઈ સુધી જ સીમિત રહે. છોડ પણ પરિસ્થિતિ મુજબ મતલબ કે અનુકૂલન સાધે છે. વાહ! તો આ બધી ચર્ચાનો સાર એ છે કે છોડના મૂળની ઊંડાઈ જાણવી એ માત્ર એક સામાન્ય જ્ઞાન નથી, પણ તે બાગકામ અને ખેતી માટે ખૂબ જ વ્યવહારુ માહિતી છે. તે આપણને પાણી આપવાની રીત, ખાતરનો ઉપયોગ અને કયા છોડને સાથે વાવવા એ નક્કી કરવામાં મદદ કરે છે. એકદમ સાચું. આપણે જોયું કે શાકભાજીના મૂળને 3 મુખ્ય શ્રેણીઓમાં વહેંચી શકાય છે: છીછરા, મધ્યમ અને ઊંડા. અને દરેક શ્રેણી પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. પછી તે મૂળનો પ્રકાર હોય કે જમીનની સ્થિતિ. આ ચર્ચા પછી મારા મનમાં એક નવો જ વિચાર આવી રહ્યો છે. આપણે પાણી અને પોષક તત્વોની વાત તો કરી, પણ શું મૂળની ઊંડાઈ શાકભાજીના સ્વાદ પર પણ અસર કરી શકે? શું ઊંડા મૂળવાળા શક્કરિયા, જે જમીનના અલગ અલગ સ્તરોમાંથી ખનિજ મેળવે છે, તેનો સ્વાદ છીછરા મૂળવાળા બટાકા કરતાં અલગ હશે? પાકને પાણી ક્યારે આપવું, આ સવાલ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં. આપણા આજના સ્ત્રોત બતાવે છે કે આ તો એક આખું વિજ્ઞાન છે, અને એમાં સમયનો ખેલ બહુ મોટો છે, જેના પર આખી ઉપજ ટકેલી છે. બિલકુલ. આપણો હેતુ એ જ સમજવાનો છે કે પાકની જીવનયાત્રામાં કયા તબક્કા સૌથી નાજુક હોય છે. મતલબ કે ક્યારે પાણીની એક ભૂલ પણ બહુ મોંઘી પડી શકે છે, અને ખેડૂતો એ લોકો જમીન અને છોડના સંકેતોને કેવી રીતે સમજે છે એ પણ જાણીશું. ચાલો, તો સમયના મહત્વથી જ શરૂ કરીએ. મને સોર્સમાં એક વાત બહુ રસપ્રદ લાગી કે છોડના વિકાસ દરમિયાન અમુક અઠવાડિયા જ સૌથી નિર્ણાયક હોય છે. જો એ સમયે પાણીની અછત થઈ તો પછી નુકસાનની ભરપાઈ કરવી લગભગ અશક્ય. સાચી વાત. અને આને વધુ સ્પષ્ટ કરવા માટે મકાઈનું ઉદાહરણ લઈએ. સ્ત્રોત મુજબ જ્યારે દાણા ભરાતા હોય એ સમયે માત્ર 4 દિવસની પાણીની ખેંચ એ પણ ઉપજમાં સીધો 40થી 50% ઘટાડો લાવી શકે છે. ઓહ, આટલો બધો? હા, જ્યારે કે એ જ પાકમાં શરૂઆતના તબક્કામાં એટલી જ પાણીની અછત હોય તો કદાચ 10-15% જ નુકસાન થાય. એટલે ક્યારે પાણી આપવું એ સૌથી મહત્વનું છે. બરાબર. તો મતલબ કે ક્યારે એ કેટલું કરતાં પણ વધુ અગત્યનું બની શકે છે. તો પછી આ યોગ્ય સમય એ નક્કી કયા પરિબળો પર થાય છે? કારણ કે દરેક ખેતર માટે એક જ નિયમ તો. ના, બિલકુલ નહીં. મુખ્યત્વે 3-4 પરિબળો છે. એક તો છે જમીનનો પ્રકાર. જેમ કે રેતાળ જમીન હોય હા. તો તમારે કદાચ દર 3-4 દિવસે થોડું પાણી આપવું પડે, કારણ કે પાણી સીધું નીચે ઉતરી જાય છે. પણ એ જ પાક જો કાળી ચીકણી માટીમાં હોય તો ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે. એટલે તમે કદાચ 8-10 દિવસે એકવાર ભરપૂર પાણી આપી શકો. અને આનાથી મજૂરી અને વીજળી બંને બચે. બિલકુલ. અને બીજું શું જોવાનું રહે છે? બીજું છે વાષ્પોત્સર્જન. આ શબ્દ થોડો ટેકનિકલ છે, પણ એનો સાદો અર્થ એ છે કે ગરમી અને પવનને કારણે જમીન અને છોડમાંથી કેટલું પાણી વરાળ બનીને ઉડી જાય છે. ઓકે. એટલે જેટલું હવામાન ગરમ અને સૂકું તેટલી પાણીની જરૂર વધારે. બસ એ જ. હવે તો હવામાન વિભાગ પણ આના અંદાજિત આંકડા આપે છે. આ બધી થિયરી તો બરાબર છે, પણ ખેતરમાં ઊભેલો ખેડૂત ખરેખર નિર્ણય કેવી રીતે લે? મતલબ એમને કઈ રીતે ખબર પડે કે આજે જ પાણી આપવાનો દિવસ છે? બહુ સારો સવાલ છે. સ્ત્રોત મુજબ ખેડૂતો 2 મુખ્ય સંકેતો પર આધાર રાખે છે.
પહેલો સંકેત તો છોડ પોતે જ આપે છે. કેવી રીતે? બપોરના સમયે પાંદડાનું થોડું કરમાઈ જવું કે વળી જવું એ પાણીની જરૂરિયાતનો પહેલો સંકેત છે. પણ અહીંયા એક વાત મને ખટકી. સ્ત્રોત એ પણ કહે છે કે જ્યારે પાંદડા કરમાય છે ત્યારે તો ઉપજને થોડું નુકસાન થઈ ચૂક્યું હોય છે. તો શું આ સંકેત થોડો મોડો નથી? એકદમ સાચો મુદ્દો પકડ્યો તમે. આ માત્ર એક ચેતવણી છે. એટલે જ ખેડૂતો બીજી વધુ ભરોસાપાત્ર પદ્ધતિ વાપરે છે. એને માટીના ગોળાની કસોટી કહે છે. માટીના ગોળાની કસોટી એ શું છે? તેઓ પાકના મૂળ પાસેની થોડી માટી ખોદીને હાથમાં લે છે અને તેને દબાવીને ગોળો બનાવવાનો પ્રયત્ન કરે છે. જો માટીનો ગોળો બની જાય અને આંગળીઓ વચ્ચે થોડો ચોંટે તો સમજવું કે ભેજ પૂરતો છે. અને જો ન બને તો? પણ જો તે તરત જ ભાંગી જાય, વિખેરાઈ જાય તો સમજવું કે સિંચાઈનો સમય પાકી ગયો છે. વાહ, આ તો ખરેખર બહુ જ વ્યવહારુ રીત કહેવાય. કોઈ સાધનની જરૂર નહીં. હા, મારા દાદા આ જ પદ્ધતિ વાપરતા. એ કહેતા કે માટી પોતે જ બોલે છે, ખાલી સાંભળતા આવડવું જોઈએ. અને એમની વાત સાચી હતી. તો આ આખી ચર્ચાનો સાર એ છે કે સિંચાઈ એ માત્ર પાણી આપવાની ક્રિયા નથી, પણ એ છોડની જરૂરિયાત, જમીનનો સ્વભાવ અને હવામાનના મિજાજને સમજવાનું વિજ્ઞાન છે. બિલકુલ. કયો તબક્કો સંવેદનશીલ છે અને જમીન શું કહી રહી છે એ સમજવું જ સફળ ખેતીની ચાવી છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ. દરેક શાકભાજીના જીવનમાં ખબર છે એક એવો સમય આવે છે જે લગભગ કરો યા મરો જેવો હોય છે. જો એ સમયે થોડી પણ ચૂક થઈ જાય તો આખી મહેનત પર પાણી ફરી વળે છે. આપણી પાસે એક સ્ત્રોત છે, એક કોષ્ટક જે આ જ નિર્ણાયક તબક્કાઓ વિશે વાત કરે છે. તો ચાલો આનો ઉપયોગ કરીને ઊંડાણપૂર્વક સમજીએ કે કયા છોડને ક્યારે સૌથી વધુ કાળજીની જરૂર પડે છે. બિલકુલ. અને આ કોષ્ટક એ માત્ર માહિતી નથી આપતું, પણ એક પેટર્ન ઉજાગર કરે છે. પેટર્ન? કેવી પેટર્ન? જુઓ, એ આપણને શીખવે છે કે છોડની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે આપણે એના કયા ભાગની લણણી કરવાના છીએ. એ ફળ છે, મૂળ છે કે પછી પાંદડા. કારણ કે છોડની મોટાભાગની ઊર્જા અને સંવેદનશીલતા એ જ ભાગના વિકાસ સમયે કેન્દ્રિત થયેલી હોય છે. બરાબર. ચાલો ને એક ઉદાહરણથી શરૂ કરીએ. ટામેટા, મરચાં, રીંગણ. કોષ્ટક કહે છે કે એમના માટે ફૂલ આવવાનો અને ફળ બેસવાનો સમય સૌથી નાજુક. આ તો આમ સામાન્ય સમજ જેવું લાગે છે, પણ આની પાછળનું વિજ્ઞાન શું છે? એવુંથી શું થાય છે એ સમય? અહીંયા જ ખરી મજા છે. આ છે એનો પ્રજનનનો તબક્કો. આ સમયે છોડ પોતાની બધી જ ઊર્જા અને પોષક તત્વો ભેગા કરીને પોતાની આગામી પેઢી તૈયાર કરતો હોય છે. એટલે કે બીજ અને ફળ. હા, એ એના માટે એક બહુ મોટું રોકાણ છે. હવે વિચારો, જો આ જ સમયે પાણી ઓછું મળે કે ખાતર ન મળે તો? તો છોડ ગભરાઈ જાય. હા, બરાબર. એ પોતાના અસ્તિત્વને બચાવવા માટે તરત જ ફૂલ અને નાના ફળો ખેરવી નાખે છે. એના માટે પોતાનું જીવન બચાવવું વધુ જરૂરી છે. વાહ, એટલે આ એક પ્રકારની સર્વાઇવલ સ્ટ્રેટેજી છે. સારું, એ તો થઈ જમીનની ઉપર દેખાતી વસ્તુઓની વાત. પણ જે પાકનું મુખ્ય ઉત્પાદન જમીનની અંદર હોય, જેમ કે બટાકા, એનું શું? કોષ્ટક કહે છે કંદ બેસવાની શરૂઆત. આ શું છે? કંદ બેસવાની શરૂઆત એક જાદુઈ પ્રક્રિયા જેવી છે. જમીનની નીચે ખાસ ડાળીઓ હોય છે, જેને સ્ટોલેન કહેવાય. એના છેડા અચાનક ફૂલવા લાગે છે અને ત્યાંથી બટાકા બનવાની શરૂઆત થાય છે. પણ એના માટે ચોક્કસ પરિસ્થિતિઓ જોઈતી હશે એમ ને? હા, બિલકુલ. જો એ સમયે જમીન વધુ પડતી ગરમ હોય અથવા સૂકી હોય તો આ પ્રક્રિયા શરૂ જ નથી થતી અને ભૂલ અહીં જ થાય છે. ખેડૂત ઉપર લીલાછમ પાન જોઈને ખુશ થતો રહે. અને નીચે જમીનમાં કંઈ જ ન બની રહ્યું હોય? સાચી વાત છે. એટલે જ ડુંગળી, લસણ, ગાજર જેવા પાકોમાં જમીનનું સ્વાસ્થ્ય બમણું મહત્વનું છે. આ તો ખરેખર રસપ્રદ છે. હવે એક અલગ જૂથની વાત કરીએ. કોબીજ અને ફુલાવર. એમના માટે ફળ કે મૂળ નહીં, પણ ટોય એટલે કે પેલો મુખ્ય ગઠ્ઠો બનવો એ મહત્વનું છે. આ ગઠ્ઠો શું છે? ફુલાવરનો જે ગઠ્ઠો છે એ હજારો નાની નાની નહીં ખીલેલી ફૂલની કળીઓનો ગુચ્છો છે. ઓહ! અને કોબીજનો ગઠ્ઠો એ એકબીજા પર ચુસ્ત રીતે વીંટળાયેલા પાંદડા છે. બંને કિસ્સામાં છોડ તેની બધી ઊર્જા એક જ કેન્દ્રીય બિંદુ પર ભેગી કરે છે. એટલે જો એ સમયે તાપમાનમાં ફેરફાર આવે કે પોષક તત્વોની કમી થાય તો?
તો ગઠ્ઠો કાં તો નાનો રહી જાય અથવા ઢીલો અને છૂટો પડી જાય છે, જેની બજારમાં કોઈ કિંમત નથી મળતી. સમજાયું. પણ મને કોષ્ટકમાં એક જૂથ સૌથી અલગ લાગ્યું. પાંદડાવાળા શાકભાજી. પાલક કે મેથી માટે એક તબક્કો નહીં, પણ આખો પાકનો સમયગાળો જ ગંભીર ગણાવ્યો છે. એવું કેમ? સારો પ્રશ્ન છે. કારણ કે પાલક કે મેથીમાં આપણે તેના ફળ કે મૂળની રાહ નથી જોતા. આપણે સીધા પાંદડા જ ખાઈએ છીએ. હા, આપણે છોડનું એન્જિન જ ખાઈએ છે. અને આ પાકનો જીવનકાળ પણ ખૂબ ટૂંકો હોય છે. એટલે એના જીવનના કોઈ પણ તબક્કે જો 1 અઠવાડિયા માટે પણ વૃદ્ધિ અટકે તો એની સીધી અસર ઉત્પાદન પર પડે છે. બીજા પાકો પાસે પાછળથી રિકવર થવાનો સમય હોય છે. બરાબર. પણ પાલક પાસે નથી. એના માટે તો સતત અને તણાવમુક્ત વિકાસ જ સફળતાની ચાવી છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે દરેક શાકભાજીની જરૂરિયાત તેના અંતિમ ઉત્પાદન સાથે જોડાયેલી છે. ફળફૂલવાળા પ્રજનન સમય, મૂળવાળા જમીનની અંદરના વિકાસ સમય. અને પાંદડાવાળા સમગ્ર જીવનકાળ દરમિયાન વિશેષ કાળજી માંગે છે. બરાબર. અને આ બધી વાત છે ને એ એક મોટા ચિંતન તરફ દોરી જાય છે. કઈ રીતે? આપણે જોયું કે ટામેટા જેવા પાક પોતાની બધી શક્તિ એક જ તબક્કામાં મતલબ કે ફળ બનાવવામાં લગાવી દે છે, જ્યારે પાલક સતત સારું પ્રદર્શન કરવા પર ધ્યાન આપે છે. આ આપણને આપણા પોતાના કામ અને પ્રોજેક્ટ્સ વિશે વિચારવા પ્રેરે છે. શું આપણે કોઈ એક મોટા લોન્ચ માટે બધી શક્તિ લગાવી રહ્યા છીએ કે પછી સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત અને સ્થિર ગુણવત્તા જાળવવા પર ધ્યાન આપી રહ્યા છીએ? ખરેખર બંને વ્યૂહરચનાના પોતાના ફાયદા અને જોખમો છે. પાણીની એક અદ્ભુત સફર પર વાત કરીશું. એક સમય હતો જ્યારે આપણે ખેતરોને બસ પાણીથી કહીએ તો ડૂબાડી દેતા હતા. બરાબર. અને આજે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોડના મૂળમાં ટીપે ટીપે પાણી પહોંચાડી રહ્યા છીએ. સાચી વાત છે. આપણી પાસે જે શૈક્ષણિક લખાણ છે એ સિંચાઈની આ પદ્ધતિઓ વિશે જ છે. પણ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ માત્ર ટેકનોલોજીનો વિકાસ નથી, પણ ખેતી પ્રત્યેની આપણી સમજમાં આવેલો એક મોટો બદલાવ છે. તમે બહુ જ સરસ મુદ્દો ઉઠાવ્યો. આ ખરેખર એક મોટા બદલાવની જ ગાથા છે. હા. સિંચાઈ એટલે માત્ર પાણી આપવું નહીં, પણ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય માત્રામાં પાણી આપવું. બરાબર. ચોકસાઈ. હા, ચોકસાઈ. અને કઈ પદ્ધતિ પસંદ કરવી એનો આધાર ઘણા પરિબળો પર છે. દાખલા તરીકે, તમારી જમીન રેતાળ છે અને ઢોળાવવાળી છે. ઓકે. અહીં જો તમે જૂની પૂર પદ્ધતિ વાપરો તો મોટાભાગનું પાણી અને મોંઘું ખાતર બંને ઢોળા ઉપરથી વહી જશે. બધું વેડફાઈ જશે. બિલકુલ. એટલે દરેક ખેતર તમે જુઓ તો એક કોયડા જેવું છે જેનો સાચો ઉકેલ શોધવો પડે. બરાબર. અને છતાં પણ આપણે જોઈએ છીએ કે આજે પણ મોટાભાગના ખેડૂતો સપાટી સિંચાઈ એટલે કે પેલી દોરિયા ક્યારાવાળી પદ્ધતિ જ વાપરે છે. હા, એ હજુ પણ પ્રચલિત છે. જો તેમાં આટલો બગાડ થતો હોય તો પણ તે આટલી પ્રચલિત કેમ છે? શું એનો અર્થ એ છે કે પાણીનો બગાડ તેમના માટે આર્થિક રીતે મોટો મુદ્દો નથી? કદાચ વીજળી અને પાણી પરની સબસિડી આમાં મોટો ભાગ ભજવે છે? આ એકદમ સાચો સવાલ છે. જુઓ, સપાટી સિંચાઈનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં શરૂઆતી ખર્ચ લગભગ નહિવત છે. ઓકે, એટલે પૈસા નથી રોકવા પડતા? હા, અને તે વર્ષોથી ચાલી આવતી પદ્ધતિ છે. પણ એની કિંમત આપણે પાણીના બગાડ અને જમીનની ફળદ્રુપતાના નુકસાન રૂપે ચૂકવીએ છીએ. જ્યારે પાણી અને વીજળી મફત જેવા ભાવે મળે ત્યારે ખેડૂતને પાણી બચાવવા માટે મોંઘી સિસ્ટમમાં રોકાણ કરવાનું કોઈ પ્રોત્સાહન મળતું નથી. આ એક મોટી આર્થિક અને નીતિ વિષયક સમસ્યા છે. ઓકે, તો સપાટી સિંચાઈ એટલે ઓછો ખર્ચ પણ વધુ જોખમ. આનાથી મને એ દેશો યાદ આવે છે જ્યાં પાણીની સખત અછત છે, જેમ કે ઇઝરાયલ. બરાબર. તેઓ તો રણમાં પણ ખેતી કરે છે. મને લાગે છે કે ત્યાં આ ટપક અને છંટકાવ જેવી આધુનિક પદ્ધતિઓનો જ જાદુ હશે, નહીં? બિલકુલ. આ જ છે સિંચાઈની સફરનો બીજો છેડો, ચોકસાઈની પરાકાષ્ઠા. પહેલા છંટકાવ પદ્ધતિની વાત કરીએ. હા. જેમાં ફુવારાથી વરસાદની જેમ પાણી છાંટવામાં આવે છે. આ ઘાસચારા જેવા પાક માટે ઉત્તમ છે, જ્યાં આખા ખેતરમાં એક સરખો ભેજ જરૂરી છે. અચ્છા. અને તમને જાણીને નવાઈ લાગશે કે આધુનિક છંટકાવ સિસ્ટમ એટલી સ્માર્ટ હોય છે કે તે હવામાનની આગાહી સાથે જોડાયેલી હોય છે. શું વાત કરો છો? હા, જો કાલે વરસાદ આવવાનો હોય તો સિસ્ટમ આજે ઓછું પાણી આપશે.
બધું ઓટોમેટિક. વાહ, આ તો ખરેખર અદ્ભુત છે. અને ટપક સિંચાઈ, જેના વિશે આપણે ઘણું સાંભળીએ છીએ, તે આનાથી પણ વધુ ચોકસાઈવાળી છે. હા, ટપક સિંચાઈ એટલે સર્જિકલ સ્ટ્રાઇક. સર્જિકલ સ્ટ્રાઇક, વાહ. પાણી પાઇપલાઇન દ્વારા સીધું છોડના મૂળ પાસે ટીપે ટીપે પહોંચે છે. પણ જાણો છો, ટપક સિંચાઈનો સૌથી મોટો ફાયદો કદાચ પાણીની બચત પણ નથી. ઓ, તો પછી શું છે? એનાથી ખેડૂતો પાણીમાં દ્રાવ્ય ખાતર પણ સીધું મૂળમાં આપી શકે છે, જેને ફર્ટિગેશન કહેવાય છે. ફર્ટિગેશન, ઓકે. આનાથી ખાતરનો વપરાશ 30-40% ઘટી જાય છે, જમીન બગડતી અટકે છે અને ઉત્પાદન વધે છે. આ એક ગેમ ચેન્જર છે. સાચી વાત. અને ઉપસપાટી સિંચાઈ તો આનાથી પણ એક કદમ આગળ છે, જેમાં પાઇપો જમીનની અંદર જ દાટેલી હોય છે, જેથી બાષ્પીભવનથી થતું નુકસાન પણ શૂન્ય થઈ જાય. તો આપણે ખેતરને પાણીથી તરબોળ કરવાથી શરૂ કરીને છોડના મૂળને ટીપે ટીપે પોષણ આપવા સુધી પહોંચી ગયા છીએ. સ્પષ્ટ છે કે કોઈ એક પદ્ધતિ સર્વશ્રેષ્ઠ નથી. દરેક ખેડૂતને પોતાના ખેતર, પાક અને આર્થિક સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો પડે છે. એકદમ સાચું. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સિંચાઈની પદ્ધતિની પસંદગી માત્ર ખેતરની ઉપજ પર જ નહીં, પણ પર્યાવરણ પર પણ અસર કરે છે. હા, આપણા જળ સંસાધનો અને ઊર્જાના વપરાશ જેવા મોટા પર્યાવરણીય મુદ્દાઓ પર પણ સીધી અસર કરે છે. પૂર પદ્ધતિથી ટપક સિંચાઈ સુધીની આ સફર એ માનવજાતની સંસાધનોના વધુ સારા સંચાલન તરફની પ્રગતિ દર્શાવે છે. આ ચર્ચા એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. બોલો. જેમ જેમ પાણી આપણા માટે પ્રવાહી સોનું બની રહ્યું છે, તેમ ભવિષ્યની સિંચાઈ ટેકનોલોજી આપણને ક્યાં લઈ જશે? ક્યારે વિચાર્યું છે કે વીજળી કે મોંઘા પંપ વગર ખેતરમાં પાણી કેવી રીતે પહોંચતું હશે? હજારો વર્ષોથી આનો જવાબ એક જ સિદ્ધાંત પર આધારિત છે: ગુરુત્વાકર્ષણ. આજે આપણે એ જ એટલે કે જમીનની સપાટી સિંચાઈ પદ્ધતિ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આજે પણ 60%થી વધુ સિંચાઈવાળો વિસ્તાર આ જ પદ્ધતિઓ પર આધાર રાખે છે. બાપરે, 60%! એટલે આ દેખાય છે એટલી સાધારણ વાત નથી. બિલકુલ નહીં. તેની સાદગી જ તેની સૌથી મોટી તાકાત છે. તો આપણી આજની ચર્ચાનો આધાર કૃષિ પરનો એક લેખ છે. એમાં કહ્યું છે કે આને ગુરુત્વાકર્ષણ સિંચાઈ કહેવાય છે. હા, કારણ કે પાણીને ખેતરના ઊંચાણવાળા ભાગમાંથી છોડવામાં આવે છે અને ગુરુત્વાકર્ષણ એને કુદરતી રીતે ઢાળ તરફ ખેંચી જાય છે. બરાબર. પણ એ લેખમાં એક બીજો શબ્દ પણ છે: હાઇડ્રોસ્ટેટિક દબાણ. હવે આ શું છે? એ બહુ રસપ્રદ છે. જો ગુરુત્વાકર્ષણ પાણીને નીચે તો ખેંચે જ છે, પણ હાઇડ્રોસ્ટેટિક દબાણ એટલે પાણીનું પોતાનું વજન. પાણીનું પોતાનું વજન? હા, એ વજનના કારણે જે દબાણ બને છે એ પાણીને આગળ ધકેલે છે અને જમીનમાં ઊંડે ઉતરવામાં મદદ કરે છે. ઓકે, એટલે ગુરુત્વાકર્ષણ અને પાણીનું દબાણ બંને સાથે કામ કરે છે. ચોક્કસ. પણ આ બધું બરાબર કામ કરે એના માટે એક શરત છે, અને એ સૌથી મહત્વની છે. કઈ શરત? જમીનનું લેવલિંગ. મતલબ, જમીન એકદમ સમતલ હોવી જોઈએ. જો જમીન સપાટ ન હોય તો પાણી ક્યાંક ભરાઈ જશે અને ક્યાંક પહોંચે જ નહીં. અને આ જમીન લેવલ કરવી એ વ્યવહારમાં કેટલું અઘરું છે, ખાસ કરીને નાના ખેડૂતો માટે. એ જ તો સૌથી મોટો પડકાર છે. પહેલાં તો આ કામમાં ખૂબ મહેનત અને સમય જતો. હવે લેસર લેવલિંગ જેવી ટેકનોલોજી છે, પણ એ મોંઘી છે. એટલે નાના ખેડૂતોને કદાચ ન પોષાય. બરાબર. અને જો જમીન સરખી લેવલ ના થાય તો પાણી અને ખાતર બંનેનો બગાડ થાય. સમજી ગઈ. ચાલો માની લઈએ કે જમીન તૈયાર છે. હવે લેખમાં 4 મુખ્ય પ્રકારોની વાત છે. પહેલી છે પૂર પદ્ધતિ. હા, પૂર પદ્ધતિ. નામ પ્રમાણે જ આખા ખેતરને પાણીથી ભરી દેવાનું. આ તો સૌથી સહેલું લાગે છે. સહેલું છે, પણ સૌથી બિનકાર્યક્ષમ પણ છે. ડાંગર જેવા પાક માટે ઠીક છે, જેને બહુ પાણી જોઈએ. પણ ગુજરાત જેવા વિસ્તારમાં આ રીતે પાણી આપવું એટલે પાણીનો ભયંકર બગાડ. એકદમ. તો પછી એનાથી સારી પદ્ધતિ છે ક્યારી પદ્ધતિ, જેમાં નાના નાના ચોરસ ખાના બનાવી દેવાય છે. બરાબર. આને આપણે નાના સ્વિમિંગ પૂલ કહી શકીએ. એક ક્યારો ભરાય પછી પાણી બીજામાં જાય.
આનાથી પાણી પર કંટ્રોલ રહે છે. ઘઉં કે મગફળીમાં આ જ પદ્ધતિ વપરાય છે ખરું ને? હા, મોટા ભાગે. કારણ કે પાણી બધી જગ્યાએ સરખું વહેંચાય છે. અને પછી આવે છે બેસિન પદ્ધતિ, જે ખાસ કરીને બાગાયતી પાકો માટે છે. ઝાડની આસપાસ ગોળ ક્યારો. હા, અને આ પદ્ધતિની ખૂબી એ છે કે તે પાણીને સીધો ઝાડના મૂળ સુધી પહોંચાડે છે. એટલે પાણી બીજે ક્યાંય વેડફાય નહીં. ચોક્કસ. અને બાષ્પીભવન પણ ઓછું થાય. કેરી, ચીકુ જેવા બગીચાઓ માટે આ શ્રેષ્ઠ છે. અને છેલ્લે ચાસ પાડવાની પદ્ધતિ, જેમાં પાકની હાર વચ્ચે નીક બનાવીને પાણી અપાય છે. હા, આ પદ્ધતિ પાણી બચાવવામાં સૌથી વધુ મદદ કરે છે. કપાસ, મકાઈ, શાકભાજી માટે આ બહુ જ પ્રચલિત છે. આસ જ ભીના થાય છે. બરાબર. એટલે નિંદામણ પણ ઓછું થાય અને પાણી સીધું મૂળને જ મળે. આજની ખેતી માટે આ ચારમાંથી સૌથી વધુ અનુકૂળ ગણી શકાય. તો આખી વાતનો સાર એ છે કે સપાટી સિંચાઈ દેખાય છે એટલી સરળ નથી. એને બરાબર રીતે કરવા માટે કળા અને વિજ્ઞાન બંને જોઈએ. ચોક્કસ. તેની ઓછી કિંમત એનું આકર્ષણ છે. પણ જો ધ્યાન ન રાખીએ તો પાણીના બગાડનો અદૃશ્ય ખર્ચ ઘણો મોટો છે.